સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની મેઇન કેનાલ છે આ, અને જે મેઇન કેનાલમાં સફાઈ કરવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે તે કંપનીને સરકાર દ્વારા, એ તમે અત્યારે જોઈ શકો છો. કેનાલમાં કચરાના એટલા બધા ઢગલા પડેલા છે કે કલ્પના ન થાય. એ ઢગલાની અગાઉ સામે કેનાલ તોડવામાં આવી હતી અને એ ઢગલા ભેગા કરીને એમને મૂકીને કેનાલની જે તોડવામાં આવી હતી એને રિપેર કરી નાખી. હવે જે અંદર ઢગલા પડેલા છે ને બહાર કાઢવાનો કચરો કાઢવામાં નથી આવ્યો. એના માટે 2-4 દિવસ પહેલાં અમારા ભાઈ એક છે પ્રતિકસિંહને અમે બે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ કચરા કાઢી લો, સાફ કરી લો, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું. અત્યાર સુધી ઢગલા કાઢવામાં આવેલ નથી, એના કારણે હું આજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યો છું. અમારા મિત્રો બધા મને સહકાર આપે છે અને જ્યાં સુધી આ ઢગલા કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ. અને મારા મિત્રો જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ BM ત્રિવેદી, એમને અમે બોલાવ્યા છે. બપોરે ITI કરવાની છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો, રાજકોટ સુધીનો, કેટલા ટાઈમમાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો અને શું શું નિયમો દ્વારા આ કામ આપવામાં આવ્યું હતું અને કઈ કંપનીને આપવામાં આવ્યું હતું. સાફ સફાઈ ભ્રષ્ટાચાર ક્યાંક થયો હોય તેવું લાગી 101%. કારણ કે અત્યારે આ કેનાલ તોડીને જે ઢગલા કરવામાં આવ્યા છે એ ઢગલાને કાઢ્યા નથી ને એમને એમ કેનાલ વળી પાછી ચણી દીધી. એનો મતલબ કે આ ઢગલા કાઢવાના નથી કચરાના. આ સુરેન્દ્રનગરની જનતાને ધન્યવાદ આપવાના બદલે મને દુઃખ સાથે જણાવવું પડે કે આ સહન કરે છે. આમાં આરોગ્યને કેટલો ખતરો છે ને એ તમે જો. અમદાવાદમાં હમણાં થોડા દિવસ પહેલાં એક વિસ્તારમાં ટાઇફોઇડ ને મેલેરિયા ટાઈપ રોગ થયો, એમાં 40 ટીમ 2 કલાકમાં બધું સાફસૂફ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું. ને અહીંયા એક ટીમ એવી નહીં હોય કે આ ગામમાં આટલો રોગચાળો ફાટીને કરશો તો એને કઈ રીતના એ બધું પૂરું પાડશે. તો આ અત્યારે તમે કેનાલમાં જોશો ને રીતસર ચોખ્ખી ચણાક દેખાઈ આવે કે આમાં 100% ભ્રષ્ટાચાર થયો છે. હવે અત્યારે પાણી ચાલુ કર્યું હતું, આજ રાતે બંધ કરી દેવાનું. ડેમમાં પાણી થોડુંક વધ્યું, એનું કારણ વરસાદ દ્વારા નથી થયું. આ બધું જવા જ દેવું હતું પાણી એમને. એના બદલે અત્યારે શું કારણે બંધ કર્યું. હું ITI માગીશ ને એવું લાગશે તો હું હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાનો છું. હું પોતે વકીલ છું. અમારા મિત્રો વકીલો મને સહકાર આપવાના છે. થોડી વાર પછી એ બધા આવવાના છે. નળનું પાણી આવતું આપણે પીવાલાયક હોય છે કેવું હોય છે? નળમાં જે પાણી આવે ફિલ્ટર વગરનું આવે છે. ગામમાં મને, તમે પત્રકાર છો, મારા કરતાં વધુ તમને વધુ ખ્યાલ હોય. તમે ફિલ્ટર પ્લાન્ટ જોયા હો ક્યાંય હોય તો. અત્યારે ગામડામાં 114 થી 16 ગામમાં જે પાણી દેવામાં આવે છે, સામે રાજકોટ રોડ ઉપર 2 ટાંકી છે મોટી, એ ભરીને સીધું ડાયરેક્ટ રવાના જ. ફિલ્ટર પ્લાન્ટ હોય એવું તમે જ પત્રકાર છો, તમે તપાસ કરો. હું એટલો મારા વ્યક્તિગત મેં તપાસમાં જણાવ્યું કે એ ક્યાંય ફિલ્ટર પ્લાન્ટ ગામડામાં દેવાતું પાણીમાં નથી, સીધું ડેમ દ્વારા જ દેવાનું હોય છે. કમલેશભાઈ રાવલ, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે આજે હું આખા ફેડરેશન અને એસોસિએશન વતી પ્રવીણસિંહ બી ઝાલાને અમે સપોર્ટ જાહેર કરી છે કે આપ જોઈ શકો છો કે આ કેનાલની અંદર કેટલો બધો કચરો છે. જે આ કચરો જો પાણી આવશે અને જો ડેમની અંદર જશે તો તમને બધાને ખબર જ છે કે આ પાણી પીવા માટે હોય છે અને આ જો કચરો અંદર જશે તો આ પાણી જો લોકો પીશે તો ખૂબ જ રોગચાળો ફાટી નીકળે. એટલે પ્રવીણસિંહ ઝાલા અને અમારા પ્રતિકભાઈ બંને આ એક જેહાદ ઉપાડી અને અમે બધા જ એમની સાથે છીએ ને એમને સપોર્ટ કરી છીએ કે આ કોઈ પણ હિસાબે આ કચરો ઉપડવો જોઈએ. આ ન ઉપડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હમણાં જ કેનાલ બંધ કરી હતી રિપેરિંગના બહાને, પછી કેવી પરિસ્થિતિ છે અત્યારે? આપ જોઈ શકો છો કે કેનાલને તોડવામાં આવી હતી, તોડીને અંદર JCB ઉતાર્યું, JCB ઉતારીને કચરો સાફ કર્યો અને કચરો સાફ કરીને ઢગલા કરી રાખ્યા, તળિયા સાફ કરીને, પણ એ ઢગલા ઉપાડ્યા નહીં અને પાછા JCB બહાર કાઢીને કેનાલને ચણી લેવામાં આવી. આપ જોઈ શકો છો કે જો એમને કરવું હોત તો આ કચરા એ કાઢી શકાવત, પણ એમને કાઢ્યા નથી. જ્યાં સુધી કચરા નીકળશે નહીં ત્યાં સુધી આ કરશે. અને RTI પણ માગવામાં આવશે કે આ કોને કોન્ટ્રાક્ટ આપ્યો, આ કોને આ કર્યું છે અને આને આ માટે આગળ કાર્યવાહી પણ જનતા કરશે. અત્યારે પાણી રોગ કેટલા સુરેન્દ્રનગરમાં વખતે? આ જો નહીં થાય તો ટાઇફોઇડ, કમળો, આ બધા જ રોગો ફાટી નીકળવાની શક્યતા ખરી. કેવા કાર્યક્રમો આપશો આનો ઉકેલ નહીં આવે તો? નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ કાર્યક્રમ આપશું.